અંજારની શાળા નંબર 16માં માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. મા ભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા અને શહીદોની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે જ્યારે આજના યુવાનો વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે વગેરે ઉજવી પોતાનો કિંમતી સમય વેડફી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિના સનાતન વિચારો સમાજમાં ફેલાય, યુવાનો તેમજ બાળકો આપણી સંસ્કૃતિની નજીક આવે અને જીવન મૂલ્યોની સમજ કેળવે તેમજ સંસ્કારોને સાચા અર્થમાં જીવનમાં ઉતારી પરિવાર, સમાજ અને દેશ માટે કંઈક કરી છૂટે એવા આશયથી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 16માં 14મી ફેબ્રુઆરીના દિવસને માતાપિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થનાર દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત માતા-પિતાની વંદના કરતા ગીત મા બાપને ભૂલશો નહીંથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી મેહુલભાઈ દવે દ્વારા આજના દિન વિશેષનું મહત્વ તેમજ આપણા પુરાણ ગ્રંથોમાં માતા-પિતાને જે સન્માન આપવામાં આવ્યું છે તે પ્રસંગો દ્વારા આપણે આપણા બાળકને આપણી સનાતન સંસ્કૃતિ તરફ લઈ જવાના છે એ તરફ દિશાનિર્દેશ કર્યો હતો. ત્યારબાદ શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા તેમની સાથે ઉપસ્થિત રહેલ માતા-પિતાની 7 પ્રદક્ષિણા કરી, કુમકુમ તિલક વડે સ્વાગત કરી, ફૂલહાર તેમજ પૂજાથાળથી આરતી ઉતારી, ચરણ સ્પર્શ કરી માતા-પિતાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ રીતે સંપૂર્ણ ભારતીય પરંપરા મુજબ શાળાના બાળકો દ્વારા માતા-પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આગળના કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની સૈયદ તસ્લીમ અને જેઠવા પ્રાચી દ્વારા જીવનમાં માતા-પિતાનું મહત્વ અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું સમર્પણના વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે સાથે રાઠોડ જાનવી દ્વારા પોતાની સ્પીચમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈ છાયા દ્વારા માતૃદેવો ભવ ના જયઘોષ સાથે બાળકના ઘડતરમાં મા બાપનું કેટલું બલિદાન રહેલું છે તે વાતને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી હતી. તો શ્રી મગનભાઈ કન્નડ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી એક સૈનિક માટે તો ધરતીનું અને ભારત માતાનું રક્ષણ જ માતૃભક્તિ છે એવું જણાવી માતા-પિતા પૂજન દિવસ અને શ્રદ્ધાંજલિ દિવસની અભિન્નતા રજૂ કરી હતી. કાર્યક્રમના અંતમાં 2 મિનિટ મૌન પાડી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશભક્તિ અને સંસ્કારોને સિંચન કરતા આ ઉત્સવમાં શાળા એસએમસીના શિક્ષણવિદ શ્રી વેલજીભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા 40 જેટલા બાળકોના માતા-પિતા દ્વારા પણ પોતાનો કિંમતી સમય ફાળવી સંસ્કારોનું સિંચન કરતા આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ અને ઉજવણીના ઉદ્દેશને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો. સમગ્ર શાળા પરિવાર દ્વારા આ અવસરને સફળ બનાવવા પૂરતી જહેમત અને જવાબદારી ઉઠાવવામાં આવી હતી. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી, અંજાર દ્વારા. ચાલો મહાદેવના આ મહાપર્વે સૌ એકત્રિત થઈ ધર્મ અને સંસ્કૃતિની ભવ્યતા સાથે ઉજવીએ મહાશિવરાત્રિનું પવન પર્વ. જ્ઞાનગિરિજી મઠ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાઉત્સવ 2026 માંડવીનો મહાઉત્સવ મહાપર્વ. પવિત્ર મહાશિવરાત્રિના પાવન દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવમાં સર્વ શિવભક્તો માટે વિશેષ દર્શન, પૂજન અને ભક્તિભાવથી ઓતપ્રોત કાર્યક્રમો યોજાશે. રવિવારના તારીખ 15/2/2026 સમય સવારે 8:30 વાગે. સ્થળ શ્રી જ્ઞાનગિરિજી નિર્મલગિરિજી મઠ, આઝાદ ચોક, માંડવી, કચ્છ. આ ભવ્ય શોભાયાત્રા માંડવી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જેમાં સંતો, મહંતો, ભક્તો અને ધાર્મિક મંડળો ભાગ લેશે. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેશે. તો ચાલો સૌ શિવભક્તો સાથે મળીને ઉજવણી મહાશિવરાત્રિ મહાપર્વ. નિમંત્રક શ્રી બંસત ગિરિજી ગુરુ નયનગિરિજી દ્વારા સર્વ શિવભક્તોને આ પવિત્ર મહોત્સવમાં મિત્ર પરિવાર સાથે ઉપસ્થિત રહી ભક્તિનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી,
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930,
9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.